પોરબંદર શહેરમાં ભારે વાહનોને પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેની ટ્રાફિક વિભાગ દ્વારા ચુસ્ત અમલવારી શરૂ કરાઈ છે। પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસડી ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 અન્વયે શહેરમાં સવારના 8થી રાત્રિના 9 કલાક સુધી ટ્રાફિક નિયમન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ભારે વાહનો અંગે દ્વારકાથી પોરબંદર અને સોમનાથથી પોરબંદર આવતા વાહનો ઓળદર બાયપાસ, દાદીમાના દેશી ભાણા હોટેલ પાસેથી બિરલા ફેક્ટરી, વીરભાનુની ખાંભી સુધી આવક જાવક કરી શકાશે। દ્વારકા નેશનલ હાઈવે 3 માઇલ બોખીરા, ચુનાની ભઠ્ઠી તથા જુબેલી 4 રસ્તાથી ઉદ્યોગનગર, આશાપુરા ચોક, જીઆઈડીસી સુધી આવક જાવક કરી શકાશે। પોરબંદરથી દ્વારકા, સોમનાથ તરફ જતા વાહનો ચુનાના ભઠ્ઠાથી તથા ઉદ્યોગનગર, જીઆઈડીસી, આશાપુરા, જુબેલી 4 રસ્તાથી બોખીરા 3 માઇલ થઈ અથવા રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજનો ઉપયોગ કરી દ્વારકા, સોમનાથ તરફ આવજાવ કરી શકાશે। શહેરમાં નરસણ ટેકરી ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકાશે। જુબેલી 4 રસ્તા, વીરભાનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામામાંથી એસટી નિગમની બસો હાલ રાબેતા મુજબ જે રસ્તાઓ પર અવરજવર કરે છે તે રસ્તાઓ, ખાનગી સ્કૂલોની પોતાની માલિકીની બસો કે જે ફક્ત વિદ્યાર્થીઓની અવરજવર જે રસ્તાઓ પર કરે છે તે રસ્તાઓ, સરકારના કોઈપણ પ્રકારના વાહનો ગમે તે રસ્તાઓ પર અવરજવર કરે છે તે રસ્તાઓ, ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સો, શબવાહિની તથા મહાનગરપાલિકાની શહેરમાં અવરજવર કરતી બસો તથા મહાનગરપાલિકાના અન્ય વાહનો, બહારના જિલ્લામાંથી તથા અન્ય રાજ્યોમાંથી પર્યટક વાહનોની અવરજવર માટે જે રસ્તાઓ અવરજવરના છે તે પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। રાત્રિના 9થી સવારના 8 કલાક સુધી અવરજવર પર કોઈ વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં। હાલ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ એન્ટ્રી પોઈન્ટ જેવા કે વીરભાનુની ખાંભી, કમલાબાગ સર્કલ, નરસણ ટેકરી, ફ્લાયઓવર બ્રિજ, જુબેલી સર્કલ સહિતના જરૂરી પોઈન્ટ પર પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફને ટ્રાફિક નિયમન ફરજ પર મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા જાહેરનામાની ચુસ્ત અમલવારી શરૂ કરવામાં આવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।